પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને વાંચશો તો કાંઈ નહીં થાય, કેમ કે વાંચશો તો તમને એવું લાગશે કે મને આવડે છે, પણ એ આવડ્યા હશે નહીં. આપણી પરીક્ષા લેખિત છે એટલે લખીને પ્રેક્ટિસ કરવા પડશે. આનું ખાસ 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 ધ્યાન રાખજો. બરાબર? ભૂલાઈ તો જાશે, ભૂલાઈ તો બધું જાશે બેટા. તો એના માટે આપણે યાદ રાખવા શું કરવું? મને ભૂલાઈ જાય, કેટલાય કામ હોય, અહીંયા લેક્ચર હોય, ફલાણા લેક્ચર હોય, બરાબર, સ્કૂલના કામ હોય, ક્લાસના કામ હોય, પેપર કાઢવાના હોય, ઘરના કામ હોય, એવું બધું હોય ને ભાઈ આપણે. તો આપણે શું કરીએ એના માટે? શું કરીએ? તો કે ભાઈ કંઈક યાદ રહે એવું આપણે કરીએ. તો હું મારા મોબાઈલના સ્ક્રીનની ઉપર છે ને નોટ્સ રાખી દઉં અહીંયા, કે જેમાં આપણને દેખાય કે ભાઈ મારે કઈ કઈ વસ્તુ કરવાની. જો હું ભૂલી જાઉં તો, ભૂલવાની બીમારી કોમન છે અને ભૂલવું એ બહુ સારી વસ્તુ છે. ભગવાને સૌથી સારામાં સારી બધી વસ્તુઓ શોધી, એમાંથી કોઈ એક સારી વસ્તુ હોય તો એ છે ભૂલવાનું. ભૂલવાથી આપણે શાંતિથી જીવી શકીએ, બાકી ભૂલીએ નહીં તો જીવવાનું હરામ થઈ જાય. સમજી ગયા ને બધા? હોશિયાર બાળકો છો તમે. ચાલો હાલો આગળ વધી. હવે ઓડિયો વિડીયો ક્લિયર હશે? હા ભાઈ હા. ચાલો જો બેટા, છેલ્લે આપણે અહીંયા સુધીની વાત કરી. સુરેખ પ્રવાહધારિત તારમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય એની ચર્ચા કરી. ચાલો સાંભળજો બેટા. તો સુરેખ પ્રવાહધારિત તારમાં, સુરેખ પ્રવાહધારિત તારની અંદર ચુંબકીય ક્ષેત્ર સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે દેખાય. સાંભળતા જજો, સમજતા જજો. સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે દેખાય, જેનું મૂલ્ય તારની નજીક વધુ હોય અને દૂર જતા જાઓ એમ આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય. બરાબર? હવે આપણે કીધું સાહેબ કે આ તાર છે એની આજુબાજુ વર્તુળાકાર ભાતમાં ચુંબકીય ક્ષેત્ર ગોઠવાઈ ગયું. તો આ વર્તુળાકારને સાહેબ કઈ રીતે લેવું? આમ ક્લોકવાઇઝ લેવું આ રીતે, કે આ રીતે એન્ટી ક્લોકવાઇઝ લેવું? એ કઈ રીતે આપણને ખબર પડે? તો કીધું કે ભાઈ હોકાને એની બાજુમાં લઈ જાઓ. હોકાનો ઉત્તર ધ્રુવ જે બાજુ જાય ને એ બાજુ તમે એરો બનાવી નાખો. જેમ કે અહીંયા તમે જુઓ કે હોકાનો ઉત્તર ધ્રુવ આમ ગયો, તો આપણે આ દિશામાં એરો બનાવી નાખ્યો. હોકાને તમે આગળ આગળ હલાવતા જાઓ, એનો ઉત્તર ધ્રુવ જે બાજુ જતો જાય ને એ બાજુ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા લઈએ. પણ શું તો આપણે ખીચામાં સાહેબ હોકો લઈને ફરવાનું દર વખતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા શોધવા માટે? તો કીધું કે ના ના. એક થઈ ગયા આ દુનિયામાં ફ્લેમિંગ, જે કદાચ છે એ બધા નિયમોના દિશાઓ શોધવા માટે એક્સપર્ટ હતા. બરાબર? એના પણ બે નિયમો આવશે. એની પહેલા આપણે એક ભણવો છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જોજો, આપણે ભણવો છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ બેટા કે આ જમણા હાથના અંગૂઠાનો નિયમ છે શેના માટે? જમણા હાથ એટલે જમણો હાથ જ લેવાનો. જે લોકો ડાબડી હોય એને પણ જમણો હાથ જ લેવાનો, અને જમણેરી હોય એને તો જમણો હાથ જ લેવાનો. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ શેના માટે છે? તો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે સુરેખ પ્રવાહધારિત તાર ની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વર્તુળાકાર સ્વરૂપે, એ કઈ દિશામાં છે? એટલે કે આમ સમઘડી દિશામાં છે કે વિષમઘડી દિશામાં, એ શોધવા માટેનો નિયમ છે. ફરીવાર સાંભળો, આપણે એક નિયમ ભણવા જઈ રહ્યા છે, એનું નામ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ.
રાઈટ હેન્ડ થંબ રૂલ. આ જમણા હાથના અંગૂઠાનો નિયમ શેના માટે છે? તો કે સાહેબ જો આ તાર છે, આમાંથી હું પ્રવાહ પસાર કરીશ તો આની આજુબાજુ આવી રીતે વર્તુળાકાર સ્વરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એની દિશા કઈ રીતે છે? એટલે કે આમ સમઘડી છે કે વિષમઘડી છે? ભાઈ સમઘડી વિષમઘડી આમ બાજુઓથી જોતા અલગ લાગે. મને જે વસ્તુ સમઘડી દેખાય ને તમને વિષમઘડી દેખાય. તો એના માટેનો આ નિયમ છે. બોલો આટલું બોલ્યો હું સમજાણું બધાને ભાઈ? આટલું બોલ્યો એ ખબર પડી કે જમણા હાથના અંગૂઠાનો નિયમ શાના માટે છે? પેલા તો એ ખબર પડવી જોઈએ શેના માટે છે. નિલેશભાઈ, લેક્ચર જ્યાં સુધી રિવિઝન તમે નહીં કરો ત્યાં સુધી નહીં સમજાય. અહીંયા જોવો ભાઈ, અહીંયા જોવો. આપણને એટલી ખબર પડી કે આ તારમાંથી જ્યારે સાહેબ આપણે પ્રવાહ પસાર કર્યો ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર આમ ફરતે 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 આવી રીતે ઉદ્ભવ્યું. આ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવ્યું? એટલે કે આમ ક્લોકવાઇઝ સમઘડી દિશામાં ઉદ્ભવ્યું હશે કે વિષમઘડી દિશામાં લેવું આપણે, એ કઈ રીતે ઉદ્ભવ્યું હશે? ટૂંકમાં સમઘડી કે વિષમઘડી એ શોધવા માટેનો આ નિયમ છે. બોલો સમજાય છે હવે બેટા? ખ્યાલ આવે છે? આ શોધવા માટેનો નિયમ છે. સુરેખ પ્રવાહધારિત તાર, આવા શબ્દો આપણને યાદ રહેવા જોઈએ. સુરેખ પ્રવાહધારિત તાર, એની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એની દિશા કઈ હશે એ નક્કી કરવા માટેનો આ નિયમ છે. જેને આ ન સમજાતું હોય, યાદ નહીં રે, એને આપણે 2 વાર 4 વાર લખવું પડે, 2-3 વાર વાંચવું પડે, ત્યારે જઈને યાદ રહેશે. હજી હું જ્યારે 3જી વાર બોલું છું ત્યારે કોઈને ન સમજાતું હોય તો એને પેલા પાછલા 2 લેક્ચર એક વખત જોઈ લેવા, અને પછી આ લેક્ચર જોશો તો તમને બિલકુલ સમજાઈ જશે ઝડપથી. હવે વાંચો અહીંયા. વિદ્યુત પ્રવાહ ધારિત તાર સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો એક સરળ રસ્તો છે એ જમણા હાથનો નિયમ છે. આ જમણા હાથનો નિયમ બહુ સરળ છે. જો જમણા હાથનો નિયમ, જમણા હાથનો નિયમ શું કહે છે સમજજો ધ્યાનથી. અહીંયા ધ્યાન રાખશો તો જ આવડશે, નહીતર નહીં આવડે. પહેલી વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે જમણા હાથનો નિયમ એ તારની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે છે. હવે મારે જોવું છે કે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય છે. તો તમે ધારો, તમે એક કામ કરો, તમે તે પોતાની પેનને આ રીતે લઈને બેસો અને પેનનો પોઈન્ટ એને નીચે રાખો. આ પેનનો પોઈન્ટ નીચે છે એટલે તમે સમજો બેટા કે પ્રવાહ નીચેની દિશામાં જાય છે એવું આપણે વિચારીએ. ડાબા હાથમાં તમારી પેન પકડો, પોઈન્ટ નીચે રે એ રીતે પકડો. હવે તમે વિચારો કે પ્રવાહ ઉપરથી નીચે તરફ જાય છે, આમ આમ આમ. તો એક નાનકડો પ્રશ્ન પૂછું, જો પ્રવાહ ઉપરથી નીચે જતો હોય તો આ ઉપરનો છેડો બેટરીના કયા ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ? ધન ધ્રુવ સાથે કે ઋણ ધ્રુવ સાથે? જો આપણે એવું વિચારીએ છીએ, સમજો કે આ જે આપણે પેન પકડી અહીંયા, એ સમજો કે તાર છે, એમાં પ્રવાહ આમ જાય છે. તો મારો પ્રશ્ન તમને એમ છે કે આ ઉપલો છેડો છે, ઉપલો છેડો એ બેટરીના કયા ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ? ધન ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ કે ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ? મને કહેજો. ધન ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ કે ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ? વંશભાઈ, સરસ 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 સરસ, વેરી ગુડ. ધન, પોઝિટિવ ટર્મિનલ સાથે સાહેબ, પોઝિટિવ ટર્મિનલ સાથે હોય તો જ સાહેબ ધનમાંથી પ્રવાહ છે નીકળે અને ઋણ તરફ જાય. આવી આપણી રૈવાજિક પ્રવાહની દિશા. બહુ સરસ, મને ગમ્યું. એક્ઝેક્ટ સાચો જવાબ બધાએ આપ્યો. કોમલ,
અહીંયા ધ્યાન આપો બેટા. શું ન સમજાણું? આ ધન ઉપર આવે એ ન સમજાણું. પ્રવાહ હંમેશા પોઝિટિવ માંથી નીકળે અને નેગેટિવ બાજુ જાય. આ આપણી દિશા છે. પોઝિટિવ માંથી નીકળે, નેગેટિવ બાજુ જાય. તો અહીંયા બેટા જો પ્રવાહ આ તરફ જતો હોય આમ, તો આમ પ્રવાહ ક્યારે જાય? જ્યારે ઉપર પોઝિટિવ હોય તો જ તે અહીંથી આમ નીકળીને આમ જઈ શકે ને. ઉપર નેગેટિવ હોય તો ઊંધો જાય પ્રવાહ. સમજાણું? હવે જુઓ, તમારા હાથમાં તમે પેન રાખજો, ડાબા હાથમાં પેન પકડો, આ પોઈન્ટ નીચે રાખો એટલે પ્રવાહ નીચે તરફ જાય. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખતા, પ્રવાહની દિશામાં, બધા સાથે આ પ્રવૃત્તિ કરજો. જે આપણે કરીએ છીએ તો જ તમને સમજાશે, નહીતર નહીં સમજાય. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખતા તારની ફરતે આંગળીઓ જે દિશામાં વીંટળાય એ દિશા તારના ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ફરીવાર, જમણા હાથના અંગૂઠાને, જમણો હાથ એવો શબ્દ પ્રયોગ આવવો જરૂરી છે. જમણા હાથના અંગૂઠાને વાહકમાં પ્રવાહની દિશામાં રાખતા, જો પ્રવાહ નીચે જાય તો અંગૂઠો નીચે રાખ્યો, તો આંગળીઓની દિશા એ તારની આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. હવે જરાક તમે મને ઉપરથી જોઈને કહો, ઉપરથી, કે આ પરિસ્થિતિ જે આપણે વિચારી એમાં ચુંબકીય ક્ષેત્રની દિશા એ ઉપરથી જોતા સમઘડી દિશામાં દેખાય છે કે વિષમઘડી દિશામાં દેખાય છે? ઉપરથી જોતા સમઘડી દિશામાં દેખાય છે કે વિષમઘડી દિશામાં દેખાય છે? તુષારભાઈ, ફરી વખત હું તમને કહું, સમઘડી દિશામાં. બહુ સરસ. કેટલાને આ નો ખબર પડી? સમઘડી, બરાબર છે. વાહ ભાઈ વાહ. સમઘડી દિશામાં દેખાય. જો સાંભળો ફરી વાર બેટા. આપણે એવું વિચારીએ કે તાર આમ છે, આવી રીતે આમ, એટલે તમારાથી મારા તરફ પ્રવાહ આવે છે, તમારાથી મારા તરફ આમ પ્રવાહ જાય છે, આમ. તો પ્રવાહ જો આમ જાય, આમ આમ, તો અંગૂઠો ક્યાં રાખો? અંગૂઠો પ્રવાહની દિશામાં, આમ પ્રવાહની દિશામાં. હવે તમે મને કહો તો કે આ તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા આમ તમને જોતા કેવી દેખાય? હું આમ માનો કે સામે બેઠો હોય તો આ કેવી દેખાય? આમ, સમઘડી દિશામાં. સમજાય છે બેટા? સમઘડી દિશામાં. ખબર પડી? હવે થોડીક પૂર્વ પશ્ચિમની રમતો કરીએ આપણે. પૂર્વ પશ્ચિમની રમતો કરીએ. પૂર્વ પશ્ચિમની રમત કરીએ આપણે. જો જોજો, આને કહેશું આપણે 6 દિશાઓ છે. 6 દિશાઓ. આને કહી દઈએ આપણે ઉત્તર, આને કહી દઈએ દક્ષિણ, આને કહી દઈએ પૂર્વ, આને કહી દઈએ પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આવું તમારે મનમાં વિચારવાનું છે. અને આ ઉપર અને આ નીચે. બરાબર? ખબર પડી? ચાલો, આ રીતે. હવે એક તારને આપણે ગોઠવીએ છીએ આ રીતે. આ રીતે ગોઠવ્યો છે ઉત્તર દક્ષિણ દિશામાં, અને પ્રવાહ પસાર થાય છે દક્ષિણથી ઉત્તર, આમ દક્ષિણથી ઉત્તર. તો જો દક્ષિણથી ઉત્તર પ્રવાહ પસાર થતો હોય અને હું અહીંયા આગળ ઉત્તર આગળથી જો આ તારને જોઉં તો મને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બતાય? સમઘડી કે વિષમઘડી? સમઘડી એટલે ડિમ્પલબેન ઘડિયાળનો કાંટો જેમ ફરે ને એમ.
આ ઘડિયાળ છે આપણી કાંટાવાળી ઘડિયાળ, અથવા તમારા ઘરે હોય એ કાંટો ફરે એ ઘડિયાળ, બરાબર? ઘડિયાળનો કાંટો ફરે એ ઘડિયાળનો કાંટો ફરે, બરાબર? એને આપણે સમઘડી કહીએ, અને એનાથી ઊંધું એને વિષમ ઘડી કહીએ. બોલો અહીંયા આપણો જવાબ શું થશે? ઉત્તર દક્ષિણ દિશામાં વાયર રાખ્યો છે, પ્રવાહ છે એ દક્ષિણથી ઉત્તર જાય છે, અને તમે ઉત્તર તરફથી જોવો છો, બરાબર? ઉત્તર તરફથી. તો તમે વિચારો કે જો સાહેબ આ વાયર કાઢી લીધો બહાર, વાયર કાઢી લીધો બહાર, પ્રવાહ આમ આવે છે, તો અંગૂઠો આમ રાખો, તો આ આંગળીઓ જોવો તમે અહીંયાથી, તો આમ, એટલે કે વિષમ ઘડી દિશામાં બતાય છે. વિષમ ઘડી, સાચો જવાબ આપણો થશે વિષમ ઘડી દિશામાં થશે. સમજાય છે બેટા? ખ્યાલ આવશે? વિષમ ઘડી દિશામાં આવું સમજાશે? એક પ્રશ્ન આપણને અહીંયા આપ્યો છે, આને સોલ્વ કરવાની આપણે પ્રયત્ન કરીએ. કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. સાંભળજો, પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તેની બરાબર નીચે આવેલા કોઈ બિંદુ પાસે અને બરાબર ઉપર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? હવે આમ તો આમાં બરાબર રીતે પ્રશ્નને રજૂઆત નથી કરી, પણ આપણે સમજવાની કોશિશ કરીએ. માનો કે આ રીતે આપણે કહી દઈએ, આને કહી દઈએ આપણે પૂર્વ, અને આને કહી દઈએ આપણે પશ્ચિમ, બરાબર? આ પશ્ચિમ. હવે પ્રવાહ વહે છે પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ એટલે આમ વહે છે પ્રવાહ. તેની બરાબર નીચે એટલે આ બિંદુ, અને તેની બરાબર ઉપર એટલે આ બિંદુ, આ લાઈનની ઉપર અને નીચું આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? હવે ખરેખર તો આનો જવાબ આ રીતે આવે બેટા, કે તમે જો આ રીતે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આમ પ્રવાહની દિશામાં અંગૂઠો, તો આંગળીઓ આમ વીંટળાય, આમ આમ, તો જવાબ એવો આવે કે અહીંયા ઉપરની બાજુ આમ અંદર તરફ અને નીચેથી બહાર નીકળે, આમ હોય. આવું સમજાય જે હું બોલ્યો એ અત્યારે? આવું કેટલાને ખ્યાલ આવ્યો ભાઈ? કે ખરેખર તો આ રીતે હોય કે પશ્ચિમ બાજુ આમ અંગૂઠો રાખો, જમણા હાથનો, જમણો હાથ જ લેવાનો છે, તો આમ આ બાજુ અંદર તરફ જાય, આમ બહાર આવે, આમ હોય. ખબર પડી? બરાબર? આમ રાખો ને, તમે પેન રાખો, તમારો હાથ આને બહાર કાઢી લ્યો, આ વાયર, આ પેન તમારી વાયર થઈ ગયો, પોઈન્ટ બાજુ પ્રવાહ જાય, તો અંગૂઠો આમ રાખો, આમ. અને મને જરાક કયો તો કે જો હું આને પૂર્વ તરફથી જોતો હોય, પૂર્વ તરફથી જો હું આને જોઉં, પૂર્વ તરફથી, તો મને કઈ દિશામાં પ્રવાહ દેખાય, સોરી ચુંબકીય ક્ષેત્ર દેખાય? પૂર્વ તરફથી હું જોઉં, અહીંયાથી હું જોઉં, તો મને કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર દેખાય? વાહ, સરસ નિલેશભાઈ, હર્ષભાઈ, પૂર્વીબેન. સમઘડી દિશામાં દેખાય બેટા. જો અહીંયાથી આમ હું જોઉં તો આમ સમઘડી દિશામાં, તો અહીંયાથી હું જોઈશ તો મને સમઘડી દિશામાં દેખાશે. અને એનાથી ઊંધું તમે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિચારો કે હું પશ્ચિમ તરફથી જોતો હોય, તો પશ્ચિમ તરફથી અહીંયાથી હું જોઉં તો મને દેખાશે વિષમ ઘડી દિશામાં. અહીં જ લખ્યું છે કે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ વહે છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ લાગુ પડતા પૂર્વ છેડા તરફથી જોતા, જો પૂર્વ છેડા તરફથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારને લંબ સમતલમાં સમઘડી દિશામાં, જો તારને લંબ સમતલમાં સમઘડી દિશામાં, આ તાર એને લંબ આ રીતે,
તાર ને લંબ સમઘડી એટલે અહીંયા સમઘડી આમ, તાર ને લંબ આમ કહેવાય. જો આ તાર છે, પેન છે એ તાર છે, અને મારો હાથ છે ને એને સમતલ છે લંબ, અને એમાં આમ સમઘડી, બરાબર. અને અહીંયાથી જોવો તો વિષમઘડી. અને આ જ પ્રમાણે એને પશ્ચિમ છેડેથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિષમઘડી દિશામાં દેખાશે. પૂછાયેલા છે આપણી બોર્ડની પરીક્ષાની અંદર. તો પહેલા આપણે જોયું સુરેખ પ્રવાહધારિત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર. હવે જો એક છે ને બીજો આ આપણે કીધું ને જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ જમણા હાથના અંગૂઠાને પેરેલલ એક બીજો નિયમ છે, એનું નામ છે મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ. એનું નામ છે મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ. જોજો અહીંયા મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ. આ મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ એટલે શું? તો કે ભાઈ શેમ્પેનની બોટલ હોય ને, શેમ્પેનની બોટલ કેમ જેમ તમે જોઈ હશે અલગ અલગ પ્રકારના. હા, અહીંયા તમારા જે કાંઈ વિજ્ઞાનને અનુલક્ષીને પ્રશ્ન હોય એની સિવાય કોઈ વધારાની બિનજરૂરી કમેન્ટ મહેરબાની કરીને ન કરતા. સમજાય તમને? તમારા જે વિજ્ઞાનના પ્રશ્નો હોય એને 100% લખજો, પણ એની સિવાય કોઈ કમેન્ટ અહીંયા મહેરબાની કરીને જોઈએ નહીં. અહીંયા જો કોર્ક સ્ક્રૂ એટલે શેમ્પેનની બોટલ હોય ને એની ઉપર એક કોર્ક એટલે કે એવું લાકડાનું બૂચ હોય. આ લાકડાના બૂચને ખોલવા માટે એક આવી રચના કરેલી, તો નીચે જાય અને વિષમઘડી દિશામાં ફેરવો તો ઉપર આવે, બરાબર. તો બસ આ એમ જ છે, આ એમ જ છે કોર્ક સ્ક્રૂનો નિયમ. કોર્ક સ્ક્રૂનો નિયમ શું કહે છે કે આપણે કોર્ક સ્ક્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધારવા માટે જે દિશામાં એને ફેરવવો પડે એ પરિભ્રમણની દિશા તે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. ફરીવાર સમજો. અહીંયા જુઓ, બધાને એટલી ખબર પડી ગઈ કે સાહેબ જો હું આમ કરું ને આમ તો સ્ક્રૂ નીચે જાય, અને આમ ફેરવું ને એન્ટી ક્લોકવાઇઝ તો સ્ક્રૂ ઉપર આવે. આટલું તો બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે અહીંયા જુઓ, તો અહીંયા જુઓ, આ આકૃતિ આપણે બીજું વિચારીએ. અહીંયા આપણે પોતે બીજી આકૃતિ બનાવી નાખીએ. અહીંયા જુઓ, પ્રવાહ આ દિશામાં જાય છે, નીચેની દિશામાં, અને નીચેની દિશામાં પ્રવાહ જાય છે. નીચેની દિશામાં ફરી સમજાવું બેટા, અહીંયા ફરી વાર જ સમજાવું છું, જોજો. શેમ્પેન એટલે વંશભાઈ ઓલી સ્પોર્ટ્સમાં કેમ જીતે ત્યારે ઓલી બોટલ ફોડીને આમ ઉડાડે નહીં, આલ્કોહોલ દારૂ જેવું, એને શેમ્પેન કહેવાય, બરાબર. અહીંયા પ્રવાહ નીચે જાય છે, તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે શું કીધું કે સાહેબ આમ અંગૂઠો રાખો નીચે તરફ, તો ઉપરથી જોવો તમે, ઉપરથી તો તમને સાહેબ સમઘડી દિશામાં દેખાશે. આટલું આપણને બધાને ક્લિયર થઈ ગયું કે ઉપરથી જો સાહેબ આને જોશું, અહીંયા ઉપરથી જો આપણે જોવાનું રાખશું તો અહીંયા આપણને આ સમઘડી દિશામાં બતાશે, સમઘડી. બોલ, આ જમણા હાથનો નિયમ તો બધાને ક્લિયર છે ને ભાઈ? જમણા હાથનો નિયમ બધાને ક્લિયર છે? જમણા હાથનો નિયમ બધાને સમજાય છે? અહીંયા સુધીનું. હવે આ જ વસ્તુને આપણે કોર્ક સ્ક્રૂના નિયમથી ભણીએ. કોર્ક સ્ક્રૂ એટલે સમજો સાદો સ્ક્રૂ, અથવા ઢાંકણું સમજો, બોટલનું ઢાંકણું સમજો. આ સ્ક્રૂ એક લીધો આપણે, આ સ્ક્રૂ. પ્રવાહની દિશામાં આ સ્ક્રૂને નીચે ધકેલવું હોય તમારે નીચે, તો મને કહો કે સમઘડી દિશામાં ફેરવવો પડે કે વિષમઘડી દિશામાં? સમઘડી દિશામાં ફેરવવો પડે ને તો એ નીચે જાય. તો કોર્ક સ્ક્રૂનો નિયમ શું કહે છે? કોર્ક સ્ક્રૂનો એવો નિયમ એવું કહે છે કે સ્ક્રૂને, કેવો સ્ક્રૂ? જમણા હાથનો સ્ક્રૂ. જમણા હાથના સ્ક્રૂને, જમણા હાથના સ્ક્રૂને પ્રવાહની દિશામાં, પ્રવાહની દિશામાં આગળ વધારવા જે દિશામાં ફેરવવો પડે, જે દિશામાં ફેરવવો પડે તે દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. માર્ક્સની ને ચર્ચા આપણે કરી છે.
તો તમે ત્યાં જ એની ચર્ચા કરજો. અહીંયા આપણે વારંવાર એ બધી ચર્ચા નહીં કરીએ, બરાબર. બ્લુ પ્રિન્ટની અંદર દરેક પ્રકરણની આપણે ચર્ચા કરી છે, તો એની જ આપણે વાત કરશો. ચાલ હવે જો અહીંયા, હવે જોજો, સમજજો. અહીંયા પહેલા આપણે વાત કરી છે એની, તો કે આઈએમપી પ્રશ્નો હમણાં થોડાક જ દી બેટા મને આપો, 2-4 દિવસ આપો ખાલી. 2-4 દિવસમાં દરેક ચેપ્ટરના હવે આપણે વાત કરવી છે વર્તુળાકાર લૂપમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે ધ્યાનથી ભાઈ સમજજો, ધ્યાનથી સમજજો તો અને તો જ આવડશે, નહીતર આ નહીં આવડે. ધ્યાનથી અહીંયા સમજજો તો અને તો જ આવડશે, નહીતર આવડશે નહીં. બરાબર, ધ્યાનથી આને સમજવાનો પ્રયત્ન કરજો. હવે એક વાત તમે સમજો કે જો તમને સુરેખ પ્રવાહધારિત તારની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાઈ ગયું હોય કે જો સાહેબ આ સુરેખ પ્રવાહધારિત તાર છે, એમાં આમ પ્રવાહ જાય છે, તો આની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે ને સાહેબ આમ હશે, આમ 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 આમ. અને એ પણ કઈ રીતે હશે સાહેબ, તો કે હું કહું એ જરાક સાંભળજો, આવી રીતે હશે. એટલે કે તારની પાછળ આ ચુંબકીય ક્ષેત્ર નીચેની દિશામાં જતું હશે, આમ. આને સમજજો જરાક, તારની પાછળ ચુંબકીય ક્ષેત્ર નીચેની દિશામાં અને આગળ છે એ ઉપરની દિશામાં આવતું હશે. આવું બોલ્યો એ સમજાણું ભાઈ? આવું કેટલાને સમજાણું? જો તો કે અહીંયા આગળ આપણી પાસે થોડીક આકૃતિની મર્યાદા છે કે આ 2D માં છે, તો સાહેબ આ જે દોરેલા છે ને નીચેની બાજુ, એ તારની પાછળ છે, એ તારની પાછળ છે. અને આ જે ઉપર દોર્યા છે ને એ તારની આગળ છે. આવું સમજાઈશ તમને? આ ખબર પડી ગઈ કે સાહેબ જે આ દોરે છે નીચે વાળા એ તારની પાછળ છે અને ઉપર દોર્યા ને એ તારની આગળ છે. આવું સમજાઈશ તમને? બસ થોડું થોડું સમજાણું દઈશું એટલે આગળ વધારે સમજાશે બેટા. હવે અહીંયા ધ્યાન આપજો, હવે અહીંયા ધ્યાન આપજો. તો હું આ તારને વાળી દઉં, આ તારને વાળી દઉં અને તારનું એક લૂપ બનાવી નાખું. તારનું આ રીતે એક લૂપ બનાવી નાખું. આ સીધા તારને વાળીને લૂપ બનાવ્યું. અહીંયા મેં પોઝિટિવ ટર્મિનલ રાખ્યો, અહીંયા નેગેટિવ ટર્મિનલ રાખ્યો. એટલે પ્રવાહની દિશા કેમ હશે? આમ, આ રીતે હશે. અથવા આમ રાખો, રાખીએ, આમ રાખીએ, આમ હશે પ્રવાહની દિશા, આ રીતે આમ પ્રવાહની દિશા આ રીતે હશે. હવે હું તમને કહું એ વાક્ય સમજજો. લૂપનો કોઈ એક નાનકડો વિભાગ જો તમે પકડો તો લૂપનો નાનકડો વિભાગ એ સુરેખ જ હોય. મોટા વર્તુળનો એક નાનો ભાગ તમે પસંદ કરો તો તમે એને સુરેખા કહી શકો. બોલો, આ વાત સાથે તમે એગ્રી છો કે આ મોટા લૂપનો એક નાનો ભાગ જો સાહેબ હું પકડું તો એ મારા માટે સુરેખ તાર જેવું જ કામ કરે. અને સુરેખ તારમાં કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મને ખબર છે. કઈ રીતે ઉત્પન્ન થાય? તો કે જે જોવો સાહેબ આ સુરેખ તાર છે એમાં આમ પ્રવાહ જાય છે, તો હું કરું તો કે સાહેબ જમણા હાથના અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખું તો આમ આવ્યું, આમ. એટલે જુઓ હવે આગળની બાજુ આમ નીચે, ધ્યાન આપજો બેટા, અહીંયા હું દોરું ને એને થોડો ધ્યાનથી તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ જે દોરું છે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો કે જો સાહેબ આ રીતે મેં વર્તુળો દોર્યા, સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે. પણ આ સમકેન્દ્રીય વર્તુળાકારમાં આ બહારની બાજુ જે દેખાય છે ને ત્યાં આગળ હું નીચે એરો કરીશ, આમ. અને આ જે દેખાય છે ને એમાં હું ઉપર એરો કરીશ. આ નીચે જે એરો છે ને એ નીચે એરો છે એ આમ છે આગળ, અને આ ઉપર એરો છે ને એ પાછળ છે, આમ. માનો કે આ એક નાનકડો તારને મેં કાઢી લીધો આમ, તો હવે જો અંગૂઠો રાખો આમ પ્રવાહની દિશામાં, આમ. સમજાય છે બેટા? થોડું થોડું ખબર પડે છે? રિવિઝનની બેચ આપણી શરૂ થશે. તો આને તમે મોટા સ્તર ઉપર થોડુંક વિચારો. આને તમે મોટા સ્તર ઉપર વિચારો કે સાહેબ અહીંયા એક આવું હશે, એની આજુબાજુ ત્યાં આમ હશે, અહીંયા એક ભાગ હશે,
એની બાજુ આવું બાજુ હશે આ રીતે. તો આ આખાને તમે ભેગા કરો તો એ આકૃતિને સાહેબ તમે આ રીતે સમજી શકો. આ રીતે તમે સમજી શકો. આવી રીતે કે આ એક લૂપ છે. જોજો આ લાલ કલરથી બનાવ્યું એક લૂપ છે. આ આકૃતિમાં તમે થોડો ફેરફાર કરજો. આ આકૃતિમાં તમે થોડો ફેરફાર કરજો. તમારા પુસ્તકમાં અહીંયા નેગેટિવ લખ્યું હશે ત્યાં પોઝિટિવ કરજો, અને પોઝિટિવ લખ્યું છે ત્યાં નેગેટિવ કરજો. ત્યારે આ આકૃતિ સાચી થશે. કે અહીંયાથી પ્રવાહ દાખલ થયો અને આમ આ પ્રવાહ બહાર નીકળો. આ રીતે અહીંયાથી પ્રવાહ દાખલ થયો, બરાબર. અને આ બધી આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મોટી 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 થતી જાય અને કેન્દ્ર પાસે એક સુરેખાની જેમ એ વર્તે. અને અહીંયા એનો નોર્થ પોલ હશે, અહીંયા એનો સાઉથ પોલ હશે. આ લૂપ એમાં આ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ. એટલે પ્રવાહ છે અહીંયાથી નીકળે આમ 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 અને આમ. હવે આની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરવાની? તો કે જો સાહેબ અહીંયા અંગૂઠો રાખો ને તો આ રીતે, આ એક અહીંયા બીજું, આ ત્રીજું, આ ચોથું. આવા 3-4 અહીંયા દોરો. પછી આ 1, આ 2, આ 3, 4, 3-4 અહીંયા દોરો. હવે કઈ રીતે એન કઈ બાજુ આવે ને એસ કઈ બાજુ આવે, સાંભળો મારી વાત. એન કઈ બાજુ આવે ને એસ કઈ બાજુ આવે એ સમજો તમે જરાક. કે આ વાયર છે, આ વાયર સમજો. આ વાયરનું મેં એક લૂપ બનાવ્યું. આ વાયરનું મેં લૂપ બનાવ્યું. આ લૂપ બનાવી નાખ્યું વાયરનું, બરાબર. સમજો આ વાયરના લૂપમાં ધારો કે અત્યારે આમ પ્રવાહ પસાર થાય છે, આમ આ રીતે. તો મારે શું કરવાનું? જમણા હાથની આંગળીઓને પ્રવાહ જે દિશામાં વહે ને એ દિશામાં રાખવાની. તો અંગૂઠો ક્યાં આવ્યો? અહીંયા. તો આ સાઈડ નોર્થ આવશે, આ સાઈડ સાઉથ. ફરી વાર કહું છું, આ લૂપ મેં લીધું. આ લૂપ એમાંથી આમ પ્રવાહ પસાર થાય છે, ધારો કે આમ આમ આમ. તો જમણા હાથની આંગળીઓને પ્રવાહ પસાર થાય એ દિશામાં રાખવાની. તો અંગૂઠો ક્યાં આવ્યો? આમ, એટલે કે અહીંયા આમ. તો નોર્થ અહીંયા હશે, સાઉથ અહીંયા હશે. અથવા વિચારો આમ પ્રવાહ પસાર થાય, ઊંધો પ્રવાહ પસાર થાય છે આમ. તો આંગળીઓને પ્રવાહ પસાર થાય એ દિશામાં રાખો તો નોર્થ અહીંયા આવે, સાઉથ અહીંયા આવે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે મળશે તમને, જે દોરી એ પ્રમાણે. તો નોર્થ અહીંયા હશે, અહીંયા જો આમ અંગૂઠો રાખો એટલે આ છે એ નીચે આવશે, આ નીચેની સાઈડ. આ બહારની બાજુ હશે એ નીચે આવતું હશે, અને પાછળની બાજુ ઉપર જતું હશે આ રીતે. અહીંયા તમે વિચારો, અહીંયા વિચારો, અંગૂઠો આમ રાખો તો આ છે એ નીચે જતું હશે, પાછળની બાજુ વાળું નીચે જતું હશે આમ, અને આગળની બાજુ વાળું આમ ઉપર આવતું હશે આ રીતે. અને આ બધા આવા મોટા ને મોટા ભેગા થઈ અને આ છે આકૃતિ, તમને સમજાય જાય એવી, બરાબર. આને વાંચીએ આપણે. જુઓ, અત્યાર સુધી આપણે સુરેખ પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરી, ક્ષેત્ર રેખાઓની. હવે એ તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવીએ. તારને વાળીને વર્તુળાકાર લૂપ બનાવીએ. અને હવે આપણે જોઈએ કે કઈ રીતે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે સુરેખ પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેનાથી અંતરના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. જો આ યાદ રાખજો કે સુરેખ પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. B is directly proportional to 1/r અથવા 1/d અથવા 1/x એવું લખ્યું હતું આપણે લગભગ કાલે. અહીંયા લખ્યું હતું, જો આ રહ્યું. તારથી દૂર જાઓ એમ કોણાવર્તન ઘટે. એનો મતલબ કે અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે, અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો ચુંબકીય આ અંતર છે અને આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે, બરાબર. તો અંતર જેમ વધશે એમ ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટશે. તે જ રીતે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત લૂપની આસપાસ દરેક બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઈઝ તારથી દૂર જતા સતત મોટી ને મોટી થતી જાય. જો
આ તાર છે, અહીંયા વર્તુળો કેવા નાના નાના, મોટા 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 મોટા, વધુ ને વધુ મોટા થતા જાય. જેમ તારથી દૂર જાઓ એમ વર્તુળો મોટા થાય અને કેન્દ્ર આગળ આવતા આવતા આ લગભગ સુરેખા જેવા દેખાય. અને જ્યારે આપણે લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ ત્યારે આ વર્તુળો લગભગ સુરેખા જેવા દેખાય. અને વિદ્યુત પ્રવાહધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્ર રેખાઓના લૂપના કેન્દ્ર પાસે સીધી રેખાઓ જેવું દેખાય. કઈ રીતે તમે સમજો, આ અહીંથી આમ આવ્યું તો આમ, આ અહીંથી આમ આવ્યું તો આમ, આ અહીંથી આમ આવે એટલે આમ, આ અહીંથી આમ જાય એટલે આમ, બધા ભેગા થાય. સેન્ટર પાસે બધા છે એ ભેગા થાય. બરાબર. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી આ હકીકતને ચકાસી શકાય. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી ચકાસી શકાય કે તારનો દરેક ભાગ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં એક જ દિશામાં ફાળો આપે. જો લૂપની અંદર જો અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું એકવાર ફરીવાર કે આ એક લૂપ આપણે મોટી બનાવી, સમજજો. આ લૂપ બનાવી આપણે મોટી, આ લૂપ, એમાં પ્રવાહ ધારો કે આમ વહેશ, આમ વહેશ, આમ. તો અહીંયા તમે જમણા આમ વહે, આમ રાખો, ઊંધો રાખે, આમ વહેશ, આવી રીતે. તો જો અહીંયા આમ ઉપર જતો છે, તો જો આ ક્યાં આવી આંગળી? અંદર, ઉપર, અંદર, આમ, અંદર, 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 અંદર. તો અંગૂઠો આમ રાખો, અંદર. અહીંયા પ્રવાહ આમ જતો છે તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, અંદર, અંદર, અંદર. તો એક જ દિશામાં પોતાનો ફાળો આપે. સમજાય છે? બરાબર. તો ઘણી મેં તમને કોશિશ કરી કે કઈ રીતે આ લૂપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ સમજાણું બેટા? ખબર પડી? આ સમજાણું બેટા? ખ્યાલ આવ્યો બધાને? બરાબર. ઘણો પ્રયત્ન આપણે કર્યો. કાલે જે એક સરસ મજાનો વિડીયો છે આપણે એની ઉપરનો જોશું. અને પ્રોબેબલી લગભગ એકાદો સન્ડે લેક્ચર એક્સ્ટ્રા ખેંચી, સન્ડે તો આ વખતે કદાચ નહીં મેળ આવે, પણ એને આપણે વિધિન 2-3 ડેઝ આ પૂરું થાય એવું કામ કરશું અને પછી રિવિઝન છે સ્ટાર્ટ કરશું. બરાબર. તો આટલું કામ આપણે રાખીએ. ઘરકામમાં તમે શું કરશો? જેટલું પણ આપણે અહીંયાથી વાંચ્યું એને એક વાર લખજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.